નવસારી ગણેશ સંગઠનની સામાન્ય સભા ઉગ્ર બની છે। મંડળના સભ્યોએ પ્રમુખ અને હોદ્દેદારોની કામગીરી પર આરોપ લગાવ્યો। બંધારણ મુજબ કામગીરી નહીં થતી હોવાનો સભ્યોએ આરોપ લગાવ્યો। સભામાં સભ્યોની ઉગ્ર રજૂઆત બાદ સભામાં બોલાચાલી થઈ। સભા હિંસક બને તે પહેલા જ સભા બરખાસ્ત કરવામાં આવી છે। નવી તારીખ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે। ગણેશ સંગઠનની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી। એમાં ગણેશ મંડળો અને હોદ્દેદારોમાં થોડાક મુદ્દાઓ પર તુતુમેમે થઈ ગઈ હતી ને સભા ઉગ્ર થઈ ગઈ હતી। એના આધારે હમણાં સભાને બરખાસ્ત કરવામાં આવેલી છે ને આ વાર્ષિક સભામાં અમુક મુદ્દાઓને લઈને થોડી તુતુમેમે થઈ છે। એનું મુખ્ય કારણ એ છે કે 2023માં અમુક ઠરાવો કરવામાં આવ્યા હતા। એ ઠરાવની અંદર એવા પ્રકારના ઠરાવો હતા કે 2 વર્ષથી વધારે કોઈ પ્રમુખ નહીં રહી શકે અને જે અગાઉ પ્રમુખ બની ગયા છે એ પાછા સંસ્થાના પ્રમુખ નહીં બની શકે। એનું મુખ્ય કારણ એ હતું કે લગભગ 150 જેટલા માણસોની આ કારોબારી છે અને લગભગ આમાં યુથ છે જોડાયેલું। ગણપતિનો ઉત્સવ તમે જાણો છો કે યુથ ઉત્સવ ઉજવતો હોય ત્યારે 65-70 વર્ષના આધેડની આમાં પ્રમુખ તરીકે શું જરૂર, એ મંડળો પ્રશ્ન ઉભા કરે છે અને અમે મંડળોથી જોડાયેલા છે। આ વર્ષોથી ગણપતિ સંગઠનની અંદર પ્રમુખ માટેનો એક આક્રોશ જે અંદર છુપાયેલો હતો તે આજે બહાર નીકળ્યો છે અને જ્વાલામુખીની જેમ ફૂટી નીકળ્યો છે। આની અંદર જે પ્રકારે નિયમો છે, બંધારણ છે, તે મુજબની મિટિંગોથી માંડીને નિમણૂકો થતી નથી અને મનસ્વીપણે પ્રમુખની કે મહામંત્રીઓની નિમણૂકો કરવામાં આવી રહી છે। એ જોતા ગત વર્ષે કે એના અગાઉ પણ આ વાતની ચર્ચા થઈ હતી અને મિટિંગમાં એક એજન્ડા લેવામાં આવ્યો હતો કે આવતા વર્ષે પ્રમુખની ચૂંટણી કરવામાં આવે અને ચૂંટણીને ઢબે આ પ્રમુખ નક્કી કરવામાં આવે જેથી કરીને સર્વસંમતિથી એક પ્રમુખની નિમણૂક થાય। આજે હું એટલું કહી શકું કે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે, આજે મિટિંગની શરૂઆતમાં વાડીમાં પાવર ના હતો અને માઇક પણ સિસ્ટમની હતી, એટલે કેવું કે જાતે મૌખિક જાતે બોલીને કામ ચાલુ કરેલું હતું અને પહેલા મેં શરૂઆતમાં જ આ સભામાં કહેવામાં આવેલું હતું કે મહેરબાની કરીને પોતપોતાની સ્થળ પર જ ઊભા થઈને જે બી પોતપોતાને દરેકને રજૂઆત કરવાનો હક છે। એમ છતાં કોઈ એકબીજાના ઇન્ટરવ્યુમાં મેં કીધેલું હતું કે હુંસાટુસી પણ નહીં આવો, પણ છતાં પણ હુંસાટુસી પર લોકો આવી ગયા।